स्वरूपी देव निरंजन, ज्योत स्वरूपी देव निरंजन, सो सब खेल हमारा हो। जीवन मुक्त हमारा संतो, जीवन मुक्त हमारा हो। जीवन मुक्त हमारा संतो, जीवन मुक्त हमारा हो। समझो संतो, सत सत कहीं बाकी हो। खुद बानी को समझो संतो, सत सत कहीं बाकी हो। ज्ञान जो हरे समझ लेंगे, ज्ञान जो हरे समझ लेंगे, सत हमारी साखी हो। जीवन मुक्त हमारा संतो, जीवन मुक्त हमारा हो। जीवन मुक्त हमारा संतो, जीवन मुक्त हमारा हो। अगम गत को यह बूझे, बूझे करे सो संता हो। अलख अगम गत को यह बूझे, बूझे करे सो संता हो। कहे कबीर कहाँ हम बाखो, कहे कबीर कहाँ हम बाखो, अगम अपार अनंता हो। जीवन मुक्त हमारा संतो, जीवन मुक्त हमारा हो। जीवन मुक्त हमारा संतो, जीवन मुक्त हमारा हो। ભગવાન શ્રી કૃષ્ણ એમ કહે છે કે જ્ઞાની મારો આત્મા છે, પરંતુ ભક્તિ માર્ગમાં ડોક્યું કરીએ ત્યારે પ્રેમી ભગવાનનો આત્મા હોય એવું લાગે છે. ગોપીઓના પ્રેમની આગળ ઉદ્ધવનું જ્ઞાન પાંગડું બની ગયું. અરે ઓલો નટખટ કાનુડો પણ ગોપીઓના પ્રેમને લીધે જ એના પ્રેમ પાસમાં બંધાઈ ગયો ને. તો બીજી બાજુ ઓલા વનની માલિપા આખો દી રામનું ભજન કરતી સબરીનો સ્નેહ રામને એના આશ્રમ સુધી ખેંચી જાય છે. દાસી પુત્ર વિદુરના ભાવને કારણે તો યશોદાનંદન દુર્યોધનના મેવાનો ત્યાગ કરીને વિદુરના ઘરની ભાજીને પ્રેમથી આરોગે છે. તો ગઢડાની માલિપા અનંત કોટી બ્રહ્માંડનો ધણી મારો ઘનશ્યામ જીવબાન લાડુબાના હેતની સાંકળથી બંધાઈ ગયો મારા બાપ. એટલે જ કહેવાય છે ને કે ભગવાન તો ભાવનાનો ભૂખો છે. આવો જ એક ભગવાન અને ભક્તનો દિવ્ય અને અદ્ભુત પ્રસંગ એ દાદાના દરબારમાં બહેનો. ભગવાન સ્વામિનારાયણ કાઠી દરબારોની ભેળા એમ કહેવાય કે રામનવમીનો સમયો કરવા વડતાલ જવા માટે તૈયાર થયા, પણ લાડુબાન જીવુબાની મરજી ભગવાનને જવા દેવાની નહોતી. હંધાય દરબારો ઘોડા ઉપર સવાર થઈ અને મહારાજની હાલવાની વાટ જોતા હતા. પણ એમ કહેવાય કે જેવા ભગવાન શ્રી હરિ માણેક વર્ણી માણકી ઉપર સવાર થયા, હાથમાં લગામ લીધી અને જ્યાં ચોકઠું ખેંચ્યું ત્યાં તો શ્રીજીના અંતરને ઓળખતી, એની આજ્ઞામાં રહેતી,
એ માણકી આજ ફરંગટી ખાઈ અને પાછી વળી ગઈ બાપ. આખો એ દરબાર માણકીનું આવું વર્તન જોઈને ચોંકી ગયો. ભગવાને ફરીવાર એને પેગડું ઓડાડ્યું, પણ માણેક તો એક ડગલું પણ ન ભેર્યું. એમ કહેવાય કે નાદા જોગ્યા એના ઘોડા પરથી હેઠે ઉતરા, માણકીની પાસે જઈ પ્રેમથી પીઠ થાબડી, હાથમાં લગામ લીધી અને એને દોરવાનો પ્રયત્ન કર્યો. પણ માણકી તો અક્કડ થઈ ગઈ હતી, જાણે એના ડાવલા ધરતીમાં ચોંટી ન ગયા હોય. ભગવાન વિચાર કરે છે. એવામાં તો કોઈકે કહ્યું કે જરા પાછળથી સોટી અડાડો. ત્યાં તો મહારાજ બોલી ઉઠ્યા, ના ના, આ તો મુક્ત છે, એને સોટી ન અડાડે મારા બાપ, એને સોટી ન અડાડાય. થોડી વાર પછી અંતર્યામી હેઠે ઉતરા. એ ધીમે 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 ડગલા માંડતા 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 જ્યાં લાડુબા ને જીવુબા ઉભા હતા એ ઓસરીએ ગયા. અને અનંત કોટી બ્રહ્માંડનો ધણી આજ એમ કહેવાય કે લાડુબા ને જીવુબાને પ્રણામ કરીને એમ બોલ્યા કે બા, અમને રજા દ્યો બા, અમને રજા દ્યો. તમારી આજ્ઞા વિના આ માણકી અમને ગઢડામાંથી બહાર નહીં લઈ જાય બા, અમને ગઢડામાંથી બહાર નહીં લઈ જાય. આમ ભગવાનની દીનવાની સાંભળી લાડુબા ને જીવુબા પીગળી ગયા. બધી બાઈઓ એમ કહેવાય કે મરક 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 હસવા લાગ્યા. જીવુબાએ કહ્યું કે મહારાજ, વડતાલ જવું હોય તો પધારો, પણ તમારો જન્મોત્સવ તો અમારે અહીંયા ઉજવવો છે, માટે વડતાલથી વહેલા પાછા વળજો. આમ રજા લઈ જ્યાં મહારાજ માણકી પર સવાર થયા, હાથમાં લગામ લીધી અને એમ કહેવાય કે માણકીને જ્યાં ચોકઠું ખેંચ્યું, પણ માણકી આજ બાગડધમા 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 ડગ માંડતી 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 એ વડતાલના માર્ગે આગળ હાલવા માંડી. આ વેળાએ પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી ત્યાં હાજર હતા અને તરત જ એમને આ 4 પદોની રચના કરી દીધી. બીજા પદમાં એમને લખ્યું કે વાલમજી વેલા વળજો ગઢપુર.
વાલમજી વેલા વળજો આ જીવને ભગવાન મેળવવા છે, ભગવાનમાં તરબોળ થઈ જાવું છે, પણ એને માયાનો આવરણ નડે છે. જગતના મિથ્યા પદાર્થોમાં પ્રીત કરી અને આજીવ અટવાઈ ગયો છે, હેરાન થઈ ગયો છે. પછી એમ કહે કે મને ભગવાનમાં હેત નથી થાતું, પણ ક્યાંથી થાય? જો ભગવાન મેળવવા હોય તો જગદીશના નામમાં રંગાઈ જવું પડે. મનનો માયારૂપી મેલ દૂર થાય ત્યારે ભગવાનનું સુખ આવે. એના વિના ક્યારેય પરમાત્માના દર્શનનું સુખ ન આવે બાપ, ક્યારેય પરમાત્માના દર્શનનું સુખ ન આવે. અરે યાદ કરો એ મીરાને કે જે ભગવાન શ્રી કૃષ્ણના નામમાં રંગાઈ ગઈ, જગતના સુખને મિથ્યા કર્યા. અરે સંસારીઓથી અને રાજપાટથી જ્યારે પોતાનો સંબંધ કાપી નાખ્યો ત્યારે એમ કહેવાય કે એને ભગવાનનું સુખ આવ્યું. અને ભગવાનનું એવું તો સુખ આવ્યું કે આખો દિવસ બસ મેરે તો એક ગિરધર ગોપાલ અબ દૂસરો ન કોઈ. ભગવાન સિવાય જગતના જીવમાંથી એની વૃત્તિ પાછી પડી, કારણ કે ભગવાનમાં જોડાઈ ગઈ હતી, ગિરધરના નામથી રંગાઈ ગઈ. અને આથી તો એ રાણાના મોકલેલા ઝેરના કટોરા એમ કહેવાય